જીવન પાથેની અંદર ગીતાના એક ભગવાને આપેલા સૂત્રને સમજવા માટે પ્રયત્ન કરીએ. ગીતાના એક શ્લોકમાં લખ્યું છે કે વિદ્યા વિનય સંપન્ને. વિદ્યા સદગુણોથી શોભે છે. તો વિદ્યાનો સ્વભાવ જ સદગુણ છે, સંસ્કાર છે. જ્યાં સંસ્કાર નથી, સદગુણ નથી, ત્યાં વિદ્યા નથી. તો વિદ્યાની સંપન્નતા ક્યાં? સંસ્કારમાં છે. સંસ્કાર ખૂબ હશે તો જ વિદ્યા શોભશે, અને સંસ્કાર વગરની વિદ્યા બિલકુલ નકામી જેવી લાગશે. કેળવણી એટલે પ્રેમ અને પ્રેરણાનો સંગમ, પ્રકાશ. પ્રેમના સંબંધોને કરુણાથી સુંવાળા બનાવે છે. પ્રકાશ એના મુંજાતા જીવનને અજવાળું આપી માર્ગ મોકળો કરે છે. અને પ્રેરણા વિષમતાથી મુરઝાતા જીવનને બળ આપીને ઉપર ઉઠાવે છે. સામાન્ય રીતે વ્યવહારિક કેળવણીનો પ્રચાર એટલો થયો છે, એનો કોઈ હિસાબ નથી. તમને યાદ છે કે 20-25 વર્ષ પહેલા મેટ્રિક થયેલાઓનું પણ સ્થાન હતું, અને ગ્રેજ્યુએટ થયેલાઓનો સમાજમાં બહુ વિદ્વાન તરીકે ગણવામાં આવતા. જ્યારે આજે અનુસ્નાતક થયેલ નોકરી શોધવી મુશ્કેલ થઈ છે, ધંધામાં સ્થાન નથી. માતા પિતાને એક આશા હોય છે કે મારો પુત્ર વિદ્યા સંપન્ન કરશે, તેનું જીવન સુંદર બનશે, એ સંસ્કારી અને સુખી બનશે અને કુળને અજવાળશે. એક પિતાએ એના પુત્રને ઇંગ્લેન્ડમાં વકીલ થવા માટે મોકલ્યો. ત્યારે બીજા મિત્રે કહ્યું, કમાઈને બહુ પૈસા લાવશે ને. એના પિતા લક્ષ્મીના પૂજારી નહોતા, સંસ્કારી જીવનમાં માનતા હતા. એમણે મિત્રને કહ્યું, મારો પુત્ર એક પણ નિર્દોષ માણસને છોડાવશે તો મારા 20,000ના ખર્ચને હું સફળ માનીશ. પૈસા તો નાટકના નાચનારા કે દાણચોરો પણ મેળવી શકે છે. મારો પુત્ર એટલા માટે નથી ભણતો, ખાસ વિદ્યા માટે હું ભણાવું છું. જે સુકૃતના માર્ગે લઈ જાય એનું નામ વિદ્યા. જે વિદ્યા વિચારોમાં શુદ્ધિ ઊભી ન કરે, વિચારોને સુંદર અને સંસ્કારી ન બનાવે, એ વિદ્યા નથી. માનવીના મગજમાં પણ દટાયેલી ડિગ્રીઓ પડેલી છે. જેમ દાન વગરની લક્ષ્મી સુખ આપતી નથી, એમ માનવીને સંસ્કાર વગરની વિદ્યા આનંદ કે શાંતિ આપી શકતી નથી. દૂધની અંદર એક ખટાશનું ટીપું પડી જાય તો દૂધ ફાટી જશે, પણ ગુલાબના અર્ક છે, એનું એક ટીપું જો એ દૂધમાં નાખવાથી એ કોલ્ડ્રિંક બની જવાનું છે. એ દૂધનું નામ પલટાઈ જાય, વધુ સુંદર બની જાય. કેળવણી પામ્યા પછી માનવીના મનમાં આ રીતે વિચારોની સુવાસ ન આવે તો એની મહત્તા કંઈ નથી. ભણેલો એ કે જેના મનમાં ખરાબ વાત ન આવે. શિક્ષિત એ કે જેના મુખમાંથી અસભ્ય અસંસ્કારી શબ્દ ન નીકળે. જેમ જેમ વિદ્યા સંપાદન થાય તેમ તેમ સારા વિચારોનો જીવનમાં સંગ્રહ થતો જાય. સત્કર્મની સંસ્કારની કેળવણી પામેલો વિદ્યાર્થી પોતાના જ ગુણ વડે મા બાપની ગેરહાજરીમાં તેમની યાદ તાજી કરાવે છે. મા બાપ સંતાનને ધનનો વારસો આપે છે, પરંતુ પૈસાનો વારસો આપવો કે ન આપવો એ બહુમતતા નથી. મહત્તા છે સંસ્કારોનો વારસો આપવામાં. કારણ કેળવણી વિનાનો કે અધ્યાત્મ વિનાનો માનવી ક્યાં જઈને અટકશે એ કલ્પવું અશક્ય છે. જાનકીદાસજી મહારાજ પણ કહેતા, પહેલાના જમાનામાં માણસ થોડું ઘણું પણ ભણતા, ખપ પૂરતું જ ભણતા. તો મહારાજશ્રીનું કહેવું એવું છે કે આવું થોડું ઘણું ભણતા છતાં એમનામાં છળ કપટ જેવા દુર્ગુણો બહુ અલ્પ હોતા હતા. શાંતિથી જીવન જીવતા હતા.
આજે શિક્ષણ વધ્યું છે પણ સંસ્કારનો અભાવ છે, એટલે જીવનમાં શાંતિનો અભાવ રહેવાનો જ. આજના શિક્ષણથી દુનિયાને ઘણું મળવા છતાં પણ જીવન ઓછું પડે છે. જય મહારાજ.